નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 7, પ્રકરણનું નામ છે ત્રિકોણ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તે પહેલાં અહીંયા અધ્યયન મુદ્દા આપેલા છે, એટલે કે આખા પ્રકરણની અંદર જે મહત્ત્વના મુદ્દા છે તે અહીંયા આપેલા છે। તેની જે ત્રિકોણ છે તેમાં કેટલા ભાગ આવે છે, કઈ રીતે તેના ખૂણાઓ દર્શાવી શકાય, બાજુઓ કઈ રીતે દર્શાવી શકાય, તે બધું અહીંયા આપેલું છે। કેટલા શિરોબિંદુઓ હોય છે, ત્રિકોણની એકરૂપતા તો તેની વ્યાખ્યા પણ આપેલી છે। તો આ બધું છે એની એકરૂપતા માટેની શરતો કઈ છે, બાખુબા છે, ખૂબાખૂ છે, ખૂખુબા છે, બાબાબા છે, આ બધી શરતો આપેલી છે। આ તમારે સમજી લેવાનું છે અને આટલું વાંચશો તો લગભગ તમને ઘણું બધું સમજાઈ જશે। અને ત્રિકોણના કેટલાક ગુણધર્મો પણ છે, તો દરેક ખૂણો તેનો 60 અંશનો હોય છે, બધાનો સરવાળો કરો તો 6 તરીને 18 180 અંશનો થાય છે। તો આ તમારે સમજી લેવાનું છે। હવે મિત્રો, આપણે સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને આ જે જવાબ સ્વરૂપે જે આપવામાં આવ્યું છે, જે અમારા વ્યક્તિગત વિચારોને આધીન સોલ્યુશન મૂકવામાં આવેલો છે। ગણિત એક એવો વિષય છે, તમારે જાતે ગણવાનો જ પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। તેમાં પહેલી છે ખાલી જગ્યા, પહેલું છે ત્રિકોણ ABCમાં AB બરાબર BC હોય અને ખૂણો A 70નો હોય તો Bનો ખૂણો કેટલો થાય? તો ઓપ્શન D 40 આવશે। બીજું છે બીજાની અંદર ઓપ્શન C ખૂણો C જવાબ આવશે। ત્રીજાની અંદર એકરૂપતા માટે નીચેની કઈ શરત અશક્ય છે? ખૂ એ અશક્ય છે। ચોથું છે તેમાં આવશે ઓપ્શન B R Q P। પાંચમું છે તેમાં ઓપ્શન B ખૂણો ACB જવાબ આવશે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। છઠ્ઠી ખાલી જગ્યા, 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। સાતમું, ત્રિકોણ ABCમાં જો ખૂણો A બરાબર ખૂણો B હોય તો ત્રિકોણની BC અને AC બાજુઓ સમાન હોય। આઠમું છે ત્રિકોણ PQR અને ખૂણો YXZ જો PQ બરાબર 4 સેમી હોય, QR બરાબર 5 સેમી હોય અને RP બરાબર 6 સેમી હોય તો X અને Z બાજુનું માપ 5 સેમી થાય। નવમાની અંદર ખૂણો Z 70 અંશ ન મળે, અહીંયા અંશ ઉપર કરવાનું છે। અને 10મું છે જેમાં 15 સેમી જવાબ આવશે। વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। તો 11 12મું ખોટું છે, 13 અને 14 સાચું છે। જવાબ આપવાના છે। 15મો પ્રશ્ન, એકરૂપતાની બા શરતનું વિધાન લખો। તો જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ થાય। તો મિત્રો, તમારે આ સિવાય અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છીએ તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો। વ્યાખ્યા આપો ચક્રીય ચતુષ્કોણ, તો જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। સમજાઈ ગયું? આનો મતલબ એવો થાય કે આ ગોળ દોર્યું છે એની અંદર જે આ ચોરસ દોરવામાં આવે, એટલે કે જે આ શિરોબિંદુ છે, આ બધા શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય। ઓકે, આ રીતે આવેલા હોય તો ચાલે
નહીં, અથવા આ રીતે આવેલા હોય તો ચાલે નહીં, આ રીતે અંદર આવેલા હોય તો ના ચાલે, બહાર એવું નહીં, બધા શિરોબિંદુઓ અહીંયા ઉપર આવેલા હોવા જોઈએ. 17મું, એકરૂપતાની કા ક બા શરતનું વિધાન લખો. તો જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય. 18મો પ્રશ્ન, બાખુબા શરતનું વિધાન. તો જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ થાય. 19મો પ્રશ્ન, બે આકૃતિઓ એકરૂપ ક્યારે થાય? તો બે આકૃતિના આકાર અને માપ બધું ટૂંકમાં સરખું હોય તો બે આકૃતિ એકરૂપ થાય. 20મું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એલએમએન એ એકરૂપ હોય તો તેનો સંકેત લખો. આ જે સંકેત છે એ એકરૂપનો સંકેત છે. તો આ રીતે તમે લખી શકશો. વિભાગ બી છે, ગણતરી કરીને જવાબ આપવાનો છે. 21મો છે, આપેલ આકૃતિમાં પી ક્યુ અને ક્યુ એસ બંને રેખાખંડ પી ક્યુને લંબ છે. એટલે કે આ પી આર, ઓકે, આ પી આર અને ક્યુ એસ બંને રેખાખંડ આ પી ક્યુને લંબ હોય એટલે કાટખૂણો હોય, અહીંયા કાટખૂણો થાય 90 અંશનો આ બંને. ઓકે, એક દાખલો સમજાવું છું. તથા પી ક્યુ બરાબર ઓ ક્યુ છે. આ પી ક્યુ છે એટલું જ માપ ઓ ક્યુનું છે. ઓકે, આ બંનેનું માપ સરખું છે, આ માપ ને આ માપ બંને સરખું છે, એટલા માટે અહીંયા આપણે સરખા લીટા કરી દીધા, એનો મતલબ સરખું છે. સાબિત કરો કે ઓ એ આર એસનું મધ્યબિંદુ છે. સાબિત કરો કે આ ઓ છે એ આર એસનું, આર અને એસનું મધ્યબિંદુ છે. એટલે આ રીતે આપણે દોરીએ રેખા તો આ માપ પણ સરખું થશે, આ માપ પણ સરખું થાય, પણ સાબિત કરવાનું છે. તો પી ક્યુને લંબ છે, તેથી પી બરાબર એલ ખૂણો ક્યુ બરાબર 90 અંશનો થાય. તો ઓ આર અને ઓ એસ બંને સરખું થાય. તો આ પ્રમાણે કરતાં આ જે માપ ખૂણો છે તે અભિકોણની જોડ બનાવે છે. તો બાખુબા શરત ઉપરથી આ જે બંને ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણનું નિશાન કરવાનું છે, એ ત્રિકોણ છે એકરૂપ છે. તો ઓ આર બરાબર ઓ એસ થશે. 22મું છે, તેની ગણતરી. ત્રિકોણ એબીસીના બધા જ ખૂણા શોધવાના છે. તો આ બધાનો સરવાળો કરીએ ત્રણેય ખૂણાનો તો 180 મળે છે. અહીંયા આપણને 2:3:5 આપેલા છે. તો અહીંયા 2k 3k 5k કરી દઈએ તો 1k બરાબર 18 મળે. હવે k બરાબર 18 મળ્યા તો 18 છે તો આ 2k હતા. ઓકે, આ 2k હતા તો kની જગ્યાએ 18 મૂકો તો શું થાય? 18 દુ 36. તો 18 દુ 36. તે જ રીતે અહીંયા 3k છે તો 18 તરીને 54. તે જ રીતે 5k છે તો 18 પંચાને 90. આ રીતે ત્રણેય ખૂણાના માપ મેળવવાના છે. 23મું, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. સમબાજુ એટલે આ જુઓ ત્રિકોણ દોરેલું છે, આ બધી બાજુઓ સરખી હોય. સરખી હોય એનો મતલબ ખૂણા પણ સરખા હોય. ખૂણા પણ સરખા હોય તો એક ખૂણો 60નો થાય, કારણ કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. વિભાગ સી છે, સાબિત કરો કે સમબાજુ ત્રિકોણની મધ્યગાઓ સમાન હોય છે. મધ્યગાઓ એટલે કે આ રહી, આ બધી મધ્યગાઓ કહેવાય. ઓકે, એ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે સમબાજુ ત્રિકોણની. એટલે કે આમ ત્રિકોણ દોર્યો હોય આપણે, એ ત્રિકોણની બધી બાજુઓ કેવી હોવી જોઈએ? આ બધી બાજુઓ સરખી હોવી જોઈએ. તો બીસી બરાબર બીસી સામાન્ય બાજુ છે. તો બાખુબા પરથી આ રીતે આપણે સાબિત કરી શકશું. 25મું છે, ત્રિકોણ PQRમાં PQ બરાબર PR અને PS મધ્યગા છે. તો આ રીતે સાબિત કરતા આપણને આ રીતે તમે ગણતરી કરી શકશો. વિભાગ ડી છે, પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપવાના છે. 26મું છે, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય તેમ સાબિત કરવાનું છે. તો આ પ્રમાણે તમે પક્ષ મૂકી અને ગણતરી કરવાની છે. સત્યાવીસમું છે, સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તેમ સાબિત કરો. તો પક્ષ છે ત્રિકોણ એબીસી
સમદ્વિબાજુ ત્રિકોણ છે AB બરાબર AC છે. તો બાખુબા શરત ઉપરથી આ બંને એકરૂપ થાય. મિત્રો, અહીંયા આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.